આજની જન્માષ્ટમી નિમિત્તે તૈયાર થતી ભોગની પ્રસાદ માટેની જુદી જુદી 2 વાનગી શરૂ કરતા પહેલાં મારા દરેક વાલા વ્યુઅર્સને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન શ્રી કૃષ્ણ તમારા બધા જની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. એક તો મેવા ખીર તૈયાર કરીશું, એ પણ શાહી ફોર્મમાં. સાથે આપણે તૈયાર કરીશું શાહી પંજરી, જેમના માટે સૌથી પહેલાં મેવા ખીર તૈયાર કરીશું. તો એક કડાઈ લેશું, જેમાં 2 કપ જેટલા મખાનાને શેકવા માટે લેશું. જનરલી મખાના છે ને પોપકોર્નની જેમ આટલા સોફ્ટ હોય છે, તો તેને ક્રિસ્પી કરવા જરૂરી છે. તો તેમના માટે થોડીવાર ધીમા ગેસની ફ્લેમ પર શેકશું તો એકદમ સરસ ભૂકો થઈ જાય તેટલા ક્રિસ્પી થઈ જશે. બિલીવ મી ગાઈઝ, એકવાર આ જે આપણી મેવા ખીર તૈયાર થાય છે ને એકવાર જરૂર ટ્રાય કરજો. એટલી સ્વાદિષ્ટ બને છે કે વાત ના પૂછો. તો હવે આ રીતે શેકાઈ ગયા છે આપણા મખાના, તો એકવાર ચેક પણ કરી લેવાનું. આ રીતે દબાવતા એકદમ ભૂકો થઈ જાય છે, મતલબ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને નીચે લઈને આપણે એક્સ્ટ્રા વાસણમાં લઈ લઈશું, જેથી ફટાફટ ઠંડા થઈ જાય. હવે આપણે અહીંયા લેશું બીજી સામગ્રી, જે લગભગ 2 કપ જેટલું દૂધ છે, 500 ml જેટલું છે. કોઈ ફૂલ ફેટ દૂધની જરૂર નથી, તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. હવે આપણું આ દૂધ છે તેને થોડું ગરમ કરવાનું છે, તો આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર થોડી વાર ચલાવશું અને ગરમ કરીશું. હવે તમારી ઈચ્છા હોય તો આમાં કેસર ઉમેરી શકો છો, કારણ કે આજે આપણે શાહી ખીર તૈયાર કરીએ છીએ. તો હું થોડી કેસરની દાંડી અથવા તો કેસરના ધાગા ઉમેરી દઉં છું, જો કે ટોટલી ઓપ્શનલ છે. હવે 1-2 ઉફાણ સુધી આપણે દૂધને ઉકાળવાનું છે. તો લગભગ 1 ઉફાણ આવી ગયો છે, તો આપણે આ રીતે ચલાવશું, જેથી જે મલાઈ ઉપર થાય છે ને તે દૂધ સાથે મિક્સ થતી જાય અને ઘટ થતી જાય, જેથી આ ખીરનો ટેસ્ટ પેંડા જેવો આવે. હવે આપણે અહીંયા મીઠાશ માટે મિશ્રી ઉમેરવાના છીએ. લગભગ આપણે 1/4 કપ જેટલી છે અને 4-5 ચમચી જેટલી પણ કહી શકો. તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો, પણ જનરલી હંમેશા પ્રસાદ ભોગ છે તે મિશ્રીમાં તૈયાર થતા હોય છે, અને આમ પણ મિશ્રી કેમિકલ ફ્રી પ્રોસેસથી તૈયાર થયેલ હોય છે, તો હેલ્થ માટે પણ સારું છે. હવે આ રીતે આપણે થોડી વાર ચલાવશું અને મિશ્રીને ઉગાડીશું. ત્યાં સુધીમાં આપણે જોઈએ ને તો મખાના એકદમ પરફેક્ટ ઠંડા થઈ ગયા છે. તો 1 કપ જેટલા મખાનાને મિક્સર જારમાં લેશું અને 1 કપ જેટલાને અત્યારે સાઈડમાં રાખી દઈશું. હવે બીજી હેલ્ધી સામગ્રી લેશું, 1/4 કપ જેટલા કાજુ અને 3 નંગ એલચી, જેને હવે પાવડર ફોર્મમાં તૈયાર કરવાનું છે. આ રીતે આપણો પાવડર સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે આ બધો જ પાવડર છે તે આપણા ઉકળતા ગરમ દૂધમાં મિક્સ કરવાનો છે. બસ મિક્સ થતાં જ એકદમ ઘટ આપણી રબડી જેવી ખીર તૈયાર થઈ જશે. બિલીવ મી ગાઈઝ, એટલી ટેસ્ટી આ ખીર તૈયાર થઈ છે કે વાત ના પૂછો, અને ફટાફટ પણ તૈયાર થઈ જાય છે બિના ઝંઝટ. તો તમે ભગવાન કૃષ્ણના જન્મદિવસ પર તમે આ ભોગ માટે કે પ્રસાદ માટે ખીર તૈયાર કરી શકો છો. બસ બધું મિક્સ થઈ જાય પછી જે આપણે 1 કપ જેટલા મખાના બાકી રાખ્યા હતા ને તે પણ ઉમેરી દઈશું. બસ ચલાવી દઈશું અને 2 મિનિટ ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. 2 મિનિટ પછી આપણી આ જે ખીર કમ જે રબડી છે તે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી છે, અને ભગવાનના પ્રસાદ માટે આપણે શાહી રીતે તૈયાર કરી છે. બસ ઉપરથી પિસ્તાની સ્લાઇસ ગાર્નિશ કરી તેને નીચે લઈ અને આપણે સર્વ કરીશું. ભગવાનનો ભોગ માટેની જે શાહી મેવા ખીર કમ રબડી તૈયાર થઈ ગઈ છે. તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો. હવે તૈયાર કરીશું શાહી પંજરી. તો જેમના માટે મિક્સર જારમાં 1/2 કપ જેટલા આખા ધાણા લઈ અને તેનો પાવડર તૈયાર કરી લઈશું. જોકે અધકચરો પાવડર જ તૈયાર થશે આ રીતે, અને આટલો જ તૈયાર કરવાનો છે. બહુ વધારે જાડું રાખશો તો ખાવામાં મજા નહીં આવે, અને બહુ ઝીણું હશે તો પણ પંજરીનો ટેસ્ટ બરાબર નહીં મળે. તો આ રીતે આપણે મિક્સરમાં વાટવાનું છે. તો આટલો ભૂકો તૈયાર થઈ ગયો છે, તો હવે તેને સાઈડમાં રાખી દઈશું. અને હવે શાહી પંજરી તૈયાર કરવા માટે આપણે ગેસ ફ્લેમ પર 1 ચમચી ઘીને ગરમ કરીશું. એન્ડ ઘી ગરમ થાય ત્યારે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરીશું, જેથી એકદમ ટેસ્ટી આપણી શાહી પંજરીનો ટેસ્ટ મળે, અને લુક પણ એટલો એટ્રેક્ટિવ આવે કે વાત ના પૂછો. તો તેમાં 2 ચમચી જેટલા બદામના ટુકડા, 2 ચમચી જેટલા કાજુના ટુકડા, સાથે 2 ચમચી જેટલા જે મખાના છે તેના ટુકડા કર્યા છે તે પણ ઉમેરી દઈશું. અહીંયા તમે બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો, પિસ્તા લઈ શકો, તમારી ચોઈસ.
અને સ્લાઇસ કરીને પણ લઈ શકો. બસ થોડીવાર માટે શેકવાનું છે, થોડો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી. બસ આટલું શેકાઈ જાય પછી જે આપણે પંજરી તૈયાર કરી છે ને, મતલબ ધાણાનો પાવડર, તે મિક્સ કરી દઈશું. સાથે 1/4 કપ જેટલું ટોપરાનું છીણ. અહીંયા ટોપરાની જે સળી આવે છે ને તે પણ લઈ શકો, નાની મોટી જાડી પાતળી તમારી ઈચ્છા. આ રીતે ચલાવી દઈશું માત્ર 1 મિનિટ માટે, કારણ કે ધાણા પણ શેકેલા છે અને ટોપરું તો એકદમ લાઇટ વેટ હોય છે કે બળી ના જાય, તેનું ધ્યાન રાખવાનું છે. તો હવે શેકાઈ ગયા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. 1 મિનિટમાં બધું જ સરસ શેકાઈ જશે. તો તેને નીચે લઈ લેશું. ગાઈઝ, તમે કઈ રીતે પંજરી તૈયાર કરો છો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો. હું દર વર્ષે આ જ રીતે શાહી પંજરી તૈયાર કરું છું ભગવાનના ભોગ માટે. તો મને થયું ચલો તમારી સાથે આ રેસીપી હું શેર કરું. હવે આ રીતે આપણે એક્સ્ટ્રા બાઉલમાં લઈ લેશું, જેથી ફટાફટ ઠંડુ થઈ જાય, કારણ કે પરફેક્ટ ઠંડુ કરવું જરૂરી છે, જ્યાં સુધી આપણે તેમાં મીઠાશ ના ઉમેરીએ ત્યાં સુધી. હવે તેમાં 2 ચમચી જેટલી કિસમિસ પણ ઉમેરી દઈશું, વધારે પણ ઉમેરી શકાય, તમારી ચોઈસ. આ રીતે મિક્સ કરી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પંજરી આપણે આ જે શેકેલી છે તે ગરમ હોય ત્યારે તેમાં મિશ્રી કે પછી ખાંડ કે પછી કોઈ પણ મીઠાશ નથી ઉમેરવાની, નહીં તો પાણી થઈ જશે. તો એકદમ ઠંડુ થઈ ગયા બાદ જ તેમાં મીઠાશ ઉમેરવાની છે. તો અહીંયા આપણે 1/4 કપ જેટલી મિશ્રીનો પાવડર તૈયાર કરી લઈશું. તમે ખાંડ લઈ શકો છો અને એકદમ મીડિયમ મીઠાશવાળી આપણી આ પંજરી તૈયાર થશે. જો કે તમે અડધા કપ સુધી લઈ શકો છો, પણ મેં 1/4 કપ જેટલી જ મિશ્રી લીધી છે મીડિયમ મીઠાશ માટે. તો આ પાવડર તૈયાર થઈ ગયો છે, તે આપણે આ જે પંજરી તૈયાર કરી છે તેમાં મિક્સ કરી દઈશું. અને મિક્સ કરતાં જ એટલો સરસ લુક પણ આવે છે અને ટેસ્ટ તો એટલો કે વાત ના પૂછો. એકવાર મારી આ રીતે શાહી પંજરી તૈયાર કરી ભગવાનનો ભોગ જરૂરથી ધરાવજો અને તમે પણ એ ભોગ પ્રસાદ આરોગજો, તમને ખૂબ મજા આવશે. હવે ગુલાબની પાંખડી, પિસ્તા બધાથી ગાર્નિશ કરી તેને સર્વ કરીશું. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.